અમદાવાદ શહેરમાં જાણે વાડ જ ચીબડા ગળે તેવી ઘટના સામે આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે। પોલીસ દ્વારા જ અમદાવાદ મહાનગરપાલિકાનો સરકારી પ્લોટ બચાવી પાડ્યા હોવાની ઘટના સામે આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે જમીન પર હજારો મકાન બનાવવાના હતા તે જગ્યા પર નિકોલ પોલીસ દ્વારા દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે। એક સમય હતો કે પોલીસની મદદથી એએમસી દબાણ દૂર કરતી હોય છે, પરંતુ અહીં તો ખુદ પોલીસે જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પોલીસ સ્ટેશન બનાવી દીધું છે। હવે જે જગ્યા પર 1180 આવાસ બનવાના હતા તે સ્થળ બદલીને હંસપુરા ખાતે બનાવવાનો નિર્ણય એએમસીએ કર્યો છે। આ મુદ્દે વિપક્ષે સત્તા પક્ષને નિશાન તાકતા કહ્યું હતું કે સત્તાધારી ભાજપ દ્વારા કહેવાતું ટ્રિપલ એન્જિન સરકાર ગમે તે એન્જિન ગમે ત્યારે ખોટકાઈ જાય છે। મ્યુનિસિપલ તંત્ર દ્વારા દબાણ દૂર કરાવવા માટે પોલીસ તંત્રનો સહારો લે છે, ત્યારે પોલીસ તંત્રની જગ્યાનો કબજો મેળવવા માટે મ્યુનિસિપલ તંત્ર નિસહાય બન્યું છે। कॉरपोरेशन के हाउसिंग प्रोजेक्ट द्वारा 1180 मकान बनाने का दावा किया गया था, लेकिन शर्म की बात तो यह है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के उस प्लॉट में निकोल पुलिस स्टेशन के हवाले है और एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन किसी भी दबाण को हटाने के लिए पुलिस की मदद लेता है, लेकिन यहां पर बात यह है कि अहमदाबाद पुलिस ने ही खुद अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के प्लॉट को दबा लिया है और कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन कुछ नहीं कर पा रहा है। જ્યારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું, નિકોલ 119 ટીપીની અંદર ત્યાં આગળ પ્લોટની અંદર 1180 પ્લોટના આવાસો ઈડબ્લ્યુએફના આવાસો બનાવવાની દરખાસ્ત હતી, પરંતુ હાલમાં એ પ્લોટ છે એના હાફ ભાગની અંદર પોલીસ સ્ટેશન નિકોલ કાર્યરત છે। પરિણામે જે ભાગમાં પોઝેશન હતું એ ભાગમાં પૂરતા ઈડબ્લ્યુએસ મકાનો બની શકે એમ હતા નહીં। તેને પરિણામે તેનાથી થોડાક જ અંતરે આવેલા કઠવાડા ખાતે ટીપી સ્કીમની અંદર 1180 આવાસો પૂરેપૂરા બાંધકામ થઈ શકે તે માટેનું આયોજનનું સ્થાન ફેરનો નિર્ણય આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવેલો છે। એવું કહી શકાય કે કોર્પોરેશને પોતાનો પ્લોટ પોલીસને આપી દીધો? પોલીસ અને કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય, પોલીસ પણ લોકોની સલામતી શાંતિ માટે કામ કરતી હોય છે, પણ અમારા માટે જે પ્લોટ હતો તેમાં પૂરા મકાનો 1180 બની શકે તેવા હતા નહીં અને આવનાર થોડા સમયના ગાળાની અંદર નિકોલ પોલીસ સ્ટેશન નવી જગ્યાએ કાર્યરત થાય એવું નહોતું। તેને પરિણામે અમે જ કઠવાડા ખાતે 2 થી 3 કિલોમીટરના અંતરે 1180 મકાનો પાકા બંધાઈ શકે તે માટેના પ્લોટનો ઈડબ્લ્યુએસ માટેનો જ રિઝર્વ પ્લોટ હતો। એ પ્લોટની અંદર આગામી સમયગાળા દરમિયાન ઈડબ્લ્યુએસના આવાસો બનાવવાનું નક્કી કરવામાં આવેલું છે। અમદાવાદ શહેરમાં જાણે વાડ જ ચીબડા ગળે તેવી ઘટના સામે આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે। પોલીસ દ્વારા જ અમદાવાદ મહાનગરપાલિકાનો સરકારી પ્લોટ બચાવી પાડ્યા હોવાની ઘટના સામે આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે જમીન પર હજારો મકાન બનાવવાના હતા તે જગ્યા પર નિકોલ પોલીસ દ્વારા દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે। એક સમય હતો કે પોલીસની મદદથી એએમસી દબાણ દૂર કરતી હોય છે, પરંતુ અહીં તો ખુદ પોલીસે જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પોલીસ સ્ટેશન બનાવી દીધું છે। હવે જે જગ્યા પર 1180 આવાસ બનવાના હતા તે સ્થળ બદલીને હંસપુરા ખાતે બનાવવાનો નિર્ણય એએમસીએ કર્યો છે। આ મુદ્દે વિપક્ષે સત્તા પક્ષને નિશાન તાકતા કહ્યું હતું કે સત્તાધારી ભાજપ દ્વારા કહેવાતું ટ્રિપલ એન્જિન સરકાર ગમે તે એન્જિન ગમે ત્યારે ખોટકાઈ જાય છે। મ્યુનિસિપલ તંત્ર દ્વારા દબાણ દૂર કરાવવા માટે પોલીસ તંત્રનો સહારો લે છે, ત્યારે પોલીસ તંત્રની જગ્યાનો કબજો મેળવવા માટે મ્યુનિસિપલ તંત્ર નિસહાય બન્યું છે। कॉरपोरेशन के हाउसिंग प्रोजेक्ट द्वारा 1180 मकान बनाने का दावा किया गया था, लेकिन शर्म की बात तो यह है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के उस प्लॉट में निकोल पुलिस स्टेशन के हवाले है और एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन किसी भी दबाण को हटाने के लिए पुलिस की मदद लेता है, लेकिन यहां पर बात यह है कि अहमदाबाद पुलिस ने ही खुद अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के प्लॉट को दबा लिया है और कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन कुछ नहीं कर पा रहा है। જ્યારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું, નિકોલ 119 ટીપીની અંદર ત્યાં આગળ પ્લોટની અંદર 1180 પ્લોટના આવાસો ઈડબ્લ્યુએફના આવાસો બનાવવાની દરખાસ્ત હતી, પરંતુ હાલમાં એ પ્લોટ છે એના હાફ ભાગની અંદર પોલીસ સ્ટેશન નિકોલ કાર્યરત છે। પરિણામે જે ભાગમાં પોઝેશન હતું એ ભાગમાં પૂરતા ઈડબ્લ્યુએસ મકાનો બની શકે એમ હતા નહીં। તેને પરિણામે તેનાથી થોડાક જ અંતરે આવેલા કઠવાડા ખાતે ટીપી સ્કીમની અંદર 1180 આવાસો પૂરેપૂરા બાંધકામ થઈ શકે તે માટેનું આયોજનનું સ્થાન ફેરનો નિર્ણય આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવેલો છે। એવું કહી શકાય કે કોર્પોરેશને પોતાનો પ્લોટ પોલીસને આપી દીધો? પોલીસ અને કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય, પોલીસ પણ લોકોની સલામતી શાંતિ માટે કામ કરતી હોય છે, પણ અમારા માટે જે પ્લોટ હતો તેમાં પૂરા મકાનો 1180 બની શકે તેવા હતા નહીં અને આવનાર થોડા સમયના ગાળાની અંદર નિકોલ પોલીસ સ્ટેશન નવી જગ્યાએ કાર્યરત થાય એવું નહોતું।
તેને પરિણામે અમે જ કઠવાડા ખાતે 2 થી 3 કિલોમીટરના અંતરે 1180 મકાનો પાકા બંધાઈ શકે તે માટેના પ્લોટનો EWS માટેનો જ રિઝર્વ પ્લોટ હતો. એ પ્લોટની અંદર આગામી સમયગાળા દરમિયાન EWSના આવાસો બનાવવાનું નક્કી કરવામાં આવેલું છે.